यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षमामृतम् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ॐ नमः शिवाय શીલા બેટા, ચા થઈ ગઈ છે? થોડી વાર બેસો, હું રાઘવનું ટિફિન બનાવું છું, પછી ચા આપી જાઉં છું. વાર લાગશે થોડી. એવું હોય તો હું જાતે બનાવી લઉં. ના, તમે સવારમાં રસોડામાં ન આવજો. તમે રસોડામાં આવશો ને તો વાસણના અવાજ કરશો અને ચિંટુ જાગી જશે. હું પેલા રાઘવનું ટિફિન બનાવી લઉં, એ ચા નાસ્તો કરીને ઓફિસે જાય ને પછી આરામથી ચા નાસ્તો કરજો. શીલા, એવું તો તું થોડું સવારે વહેલી ઉઠતી હતો. તને ખબર છે ને, પૂજા કર્યા પછી પપ્પાને ચા જોઈએ છે. રાઘવ, એના કરતા પપ્પા સવારે વોકિંગ કરવા જાય છે, ત્યારે ચા નાસ્તો પણ સાથે કરતા આવે તો કાલથી તમે એમને 20-30 રૂપિયા વધુ આપી દેજો. આ શું બોલે છે? પપ્પાને કેવું લાગશે? કેવું લાગશે શું? જાણે તમને તો કઈ ખબર જ ન હોય. મેં તો ઘણી વાર જોયા છે પપ્પાને એમના ફ્રેન્ડ્સ સાથે ચા નાસ્તો કરતા. એ બહારથી ચા નાસ્તો કરીને આવે તો હું સવારે તમારું ટિફિન આરામથી બનાવી શકું કે નહીં? રમેશ, થોડા દિવસથી હું જોઉં છું તું ખૂબ જ ઉદાસ દેખાય છે. તારી તબિયત તો સારી છે ને? કંઈ નથી, જવા દે એ વાત. હવે કંઈક તો છે, જે હોય તે કહી દે, મન હલકું થઈ જશે. માં જો વહેલી ગુજરી જાય ને તો બૂઢો બાપ બોજ જેવો લાગે છે. ઓશિયાળા થઈ જઈએ છે. આજે મારી ઘરવાળી હોત ને તો આટલો લાચાર ના હોત. રોજ સવાર થાય ને વહુની માથાકૂટ ચાલુ. જેવી મહાદેવની મરજી. રાઘવ કંઈ નથી કહેતો? અરે તું કે તો હું એને સમજાવું. તું એને કાંઈ ન કહેતો. એને એમ થશે કે પપ્પા ઘરની વાતો બહાર કરે છે. અરે હું એને કહી શકું. એ નાનપણથી જ મને કાકા કાકા કહે છે. કાંઈક તો કહેશે એની બાયડીને. એ બિચારો શું બોલે? એ બોલે તો એનાથી પણ ઝઘડવા માંડે. જેવી મહાદેવની મરજી. ચાલ. આમ તો મારી હાલત પણ તારા જેવી જ છે. દીકરો વહુ મુંબઈ સેટ થઈ ગયા અને અમે અહીં એકલા રહી ગયા. હવે દીકરો અને વહુ આવે તો મહેમાન જેમ, અને અમે ત્યાં જઈએ તો મહેમાનની જેમ. આ તો સારું છે કે મારું પેન્શન આવે છે, નહીતર એ ઓશિયાળે કરી નાખે. પણ મારું તો પેન્શન પણ નથી આવતું. તને તો ખબર છે, આખી જિંદગી નાનકડી દુકાન ચલાવીને છોકરાને ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો, મોટો કર્યો. અને થોડા સમય પહેલા તારી ભાભી પણ મને છોડીને ચાલી ગઈ. છોકરાએ ને વહુએ તો મને પાઈનો મોહતાજ કરી નાખ્યો છે. જો આ શું લખ્યું છે, બિલીવ, મહાદેવ ઉપર ભરોસો રાખ. ચાલ ચા પીએ.
અરે ના ના, હું તો રોજ પૂજાપાઠ કરી અને પછી જ ચાય પીવું છું. રાધા મારી રાહ જોતી હશે. પણ મારી રાહ તો કોઈ નહીં જોતું હોય. પૂર્વારુકમેવ આહા, અરે હા, શું વિચારું છું? કોઈ ટેન્શન છે? રાધા, તું મારું કેટલું બધું ધ્યાન રાખે છે. હું બહારથી આવું એટલે તું મને પાણી આપે, નાહવા માટે ટુવાલ મૂકી દે છે, અને હું પૂજા કરું ને ત્યારે તું મને ગરમા ગરમ નાસ્તો તૈયાર કરી દે. અરે તો શું થયું? મને આ કરવું બહુ જ ગમે છે. તમારી સેવામાં જ તો મારું સુખ છે. આપણી આ ઉંમરે આપણે એકબીજાનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? અને તમે મારું કેટલું ધ્યાન રાખો છો. મારી દવા લઈ આવી, મારું ડાયાબિટીસ માપવું, મારા પ્રેશર માપવા, મને બહાર ગાર્ડનમાં ફરવા લઈ જાવી, મંદિર લઈ જાવી. તમે કેટલું મેનેજ કરો છો. એટલે જ મને મારા દીકરા બહુની ખોટ નથી શકતી, કારણ કે તું મારી સાથે છો. તો શેની ચિંતા છે? રમેશની. રાધા, એની જિંદગી એની પત્ની વિના તોજક બની ગઈ છે. એ ખૂબ દુઃખી છે બિચારો. રાધા, તું માનીશ નહીં, એને ચાય પણ હોટલની પીવી પડે છે, અને ઉપરથી વહુના મેણા ટોણા. પાછલી ઉંમરે જો એક વિદાય લઈ જાય ને તો બીજાને એની જિંદગી ભાર લાગે છે. એમાંય જો સંતાન બરોબર હોય તો ઠીક, નહીતર તો એક કામ કરજો. આવતીકાલે તમે વોકિંગમાં જાઓ ને ત્યારે હું તમને થર્મોસમાં ચા ભરી આપીશ, અને ક્યારેક ક્યારેક નાસ્તોય આપીશ. એમને ખોટું નહીં લાગે ને? ગુડ રાધા, તે તો મારા મનની વાત કહી દીધી. કહેવાય ને મને, આમે રમેશભાઈ તમારા નાનપણના મિત્ર છે. મુસીબતના સમયે આપણે કેટલા કામ આવ્યા છે. હવે આપણી ફરજ છે ને? અરે સાંભળો, ચા તો લેતા જાઓ. અરે હા હા હા, ઓકે ઓકે. અલ્યા, કેમ મોડું કર્યું? અરે તારા માટે ગરમા ગરમ ચા લાવ્યો છું. ચા? તને મોડું થયું એટલે મને એમ કે તને પ્રેશરમાં કઈ વધઘટ? ના ના, એવું નથી. સાંભળ, તારી ભાભીએ તારા માટે મસાલાવાળી, ઓછી ખાંડવાળી સ્પેશિયલ ચાય બનાવી છે. અને એક બીજી વાત, હવેથી તારે હોટલની ચાય પીવાનું બંધ. ડેઈલી હું તારા માટે ચાય લઈ આવીશ, ગરમા ગરમ. અરે ગોવિંદ,
પણ કાંઈ નહીં, તું તારે ચાય પી મોજ કર. આજનું છાપું ક્યાં છે? છાપું બંધ કરાવી નાખ્યું છે. કેમ? રાઘવને છાપું વાંચવાનો ટાઈમ નથી અને હું તો કોઈ દી છાપું વાંચતી નથી, તો પછી આ ખાલી ખાલી પસ્તી ભેગી કરવાનો શું મતલબ? પણ હું તો છાપું વાંચું છું જે. તમારા એક માટે ઘરમાં ખોટી પસ્તી ભેગી કરવાની? ચાની હોટલે ચા પીવા જાઓ છો ને, ત્યાં સાથે સાથે છાપું પણ વાંચી લેવાનું. એટલે હવે મારું છાપું પણ બંધ? ટીવીમાં ન્યૂઝ પણ નહીં જોવાના, ઘરમાં રેડિયો તો રહેવા નથી દીધો, એક જૂનો પુરાણો મોબાઈલ પકડાવી દીધો છે. એમાંય મને શું કરવું એ ખબર નથી પડતી. જવું તો જવું ક્યાં? ચિંટુને લઈ અને સોસાયટીમાં ફરાવી આવો. તમારી ઉંમરના ઘણા બધા ત્યાં બેઠા હોય છે. તમને કંપની મળશે અને મારે ઘરના કામ પતી જાય. ચિંટુ બેટા, જાઓ દાદા સાથે ફરી આવો. હું તો હવે ઘરના નોકર જેવો થઈ ગયો છું. વાસંતી, તું તો મને છોડીને વહેલી સ્વર્ગે સીધાવી ગઈ. તારા હાથની ચા, રસોઈ, યાદ કરીને આપતી દવાઓ, છાપું, આ બધું છૂટતું જાય છે, બધું છૂટતું જાય છે. ચાલ ચિંટુ, ચાલ. કેમ છે રાઘવ બેટા? અરે ગોવિંદ કાકા, તમે હા, આવો. પાણી અને ચા પીશો ને? ના, ચાય ન મંગાવતો, પાણી ચાલશે. કેમ અંકલ, તમે આજે મારી ઓફિસમાં? એક મિનિટ. હેલો. હા, એમને બેસાડું, 2 મિનિટમાં આવું છું. જી, શું કહેતા તમે? બેટા, તારા પપ્પા વિશે થોડી વાત કરવા આવ્યો છું. પપ્પા વિશે? હા, 1 મિનિટ. યસ, હું થોડા રહીને આવું છું. કરું 2 મિનિટમાં ફોન. અરે હા ભાઈ, 2 મિનિટમાં ફોન કરું છું તને. હા, અહીંથી માલ રવાના થઈ ગયો છે. હા, મને ખબર છે, અઠવાડિયામાં પહોંચી જશે. તું ચિંતા ન કર, મને યાદ છે. સોરી, હવે કહો. આજકાલ એ બહુ ટેન્શનમાં રહે છે. કંઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ? ના અંકલ, એવું કંઈ નથી. આ તો એમની ઉંમર થઈ ગઈ છે ને, એટલે નાની નાની વાતે ચીડાઈ જાય છે. તારા માટે રમેશ અને ભાભીજીએ બહુ કષ્ટ વેઠ્યા છે. અંકલ, એ તો દરેક મા બાપની ફરજ હોય છે. તમે પોતે જ જોઈ લો ને, તમે તમારા સંતાનને સુખ સગવડ પહોંચાડવા માટે કંઈક ને કંઈક તો કર્યું જ છે ને. અને એટલે તો એ મુંબઈમાં ઉચ્ચોદા પર છે. અને મારા પપ્પાએ નાનો બિઝનેસ કરીને મને મોટો કર્યો છે. બાકી કોઈ સુખ નથી આપ્યું. હું મારી મહેનતથી ભણ્યો છું અને આ મહેનતથી છે ને આ પોઝિશન મેં હાંસિલ કરી છે. શીલાને, ચિંટુને, પપ્પાને, ત્રણેયને હું સાચું છું. હું ઘર ચલાવું છું. અને મેં એમને કોઈ વૃદ્ધાશ્રમમાં નથી મૂક્યા. તમે તો એમના નાનપણના મિત્ર છો ને, તો સમજાવો એમને કે જમાના પ્રમાણે ચાલવું પડે. પણ બેટા, પાણી. ઓકે,
મને તારો જવાબ મળી ગયો. પપ્પાનું ધ્યાન રાખજે. આવું. મે કમિન સર? યસ રાઘવ, કમ. યસ સર. તમે મને બોલાવ્યું? હા રાઘવ, એકચ્યુઅલમાં અમારી સોસાયટી માટે એક ગેટકીપર એક સિક્યુરિટી ગાર્ડની જરૂર છે. તારી નજરમાં કોઈ હોય તો જરા જણાવજે ને. ઠીક છે, હું તપાસ કરીને તમને કહું. બીજું કંઈ? ના બસ, યુ મે ગો નાવ. ઓકે સર. દાદુ જલ મન પકડજો. યા મજા આવી ગઈ. શીલુ ચા. પપ્પા ક્યાં છે? પપ્પા આખો દિવસ ઘરમાં બેસીને ન્યૂઝ જોયા કરે છે. માન મેં એમને ઘરમાંથી બહાર કાઢ્યા છે. કંટાળી જાઉં છું. ક્યારેક તો મને પણ ટીવી જોવું હોય કે નહીં, એમના લીધે હું બોર થઈ જાઉં છું. આજે ઓફિસમાં ગોવિંદ કાકા આવ્યા હતા. પપ્પાની ચિંતા કરતા. તમે કીધું નહીં એમને કેટલી મુશ્કેલીઓ વચ્ચે આપણે એમને કેમ સાચવીએ છીએ? કીધું જ ને. એ બધું જવા દે. સાંભળ, પપ્પાનો પર ટાઈમપાસ થઈ જાય અને તને ઘરમાં શાંતિ મળે ને એવો એક રસ્તો મળી ગયો છે. શું વાત કરો છો? એ પપ્પા માટે જોબ શોધી લાવ્યો છું. વાહ, આ તો બહુ સારું કહેવાય. તને નિરાંત મળશે, મૂડ ફ્રેશ રહેશે, પછી તો તું ખુશ ને. હે? ચાલો ચાલો ચાલ 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 બેટા, ઉપર ઉપર પડી જઈશ બેટા, ઉપર. આજે બહુ મજા આવી. ચિંટુ ચાલ. પપ્પા, તમારા માટે એક જોબની ઓફર આવી છે. મતલબ નોકરી? આ ઉંમરે મારે નોકરી કરવાની? હા પપ્પા, એક સિક્યુરિટી ગાર્ડની નોકરી છે. મારા બોસે મને આજે કહ્યું એની સોસાયટીમાં એક સિક્યુરિટી ગાર્ડની જરૂર છે. પપ્પા, કાંઈ નથી. સાંભળો, તમને કશું નથી કરવાનું. ગેટ પર બેસવાનું છે. જે કોઈ નવા વ્યક્તિ આવે એનું નામ લખવાનું છે, છાપું વાંચવાનું છે, અને બેઠા બેઠા થાકી જાઓ ને તો અલગ રૂમ આપેલો છે, ત્યાં આરામ કરજો અને 2 ટાઈમની ચા. અને રહી વાત જમવાની, તો હું ઓફિસ જાઉં તો શીલા આપણા માટે ટિફિન બનાવી દેશે. હું ઓફિસ જાઉં ત્યારે તમને મૂકતો જઈશ અને પાછો વળું ત્યારે તમને લેતો આવીશ. મેં આખી જિંદગી કોઈને સલામ કરી નથી, અને હું તારા બોસને ને આવતા જતા લોકોને સલામ કરું? નાના પપ્પા, મારા બોસ બહુ સારા નેચરના છે અને ત્યાં જે પણ લોકો રહે છે ને એ પણ તમને માન આપીને બોલાવશે. મારે નોકરી નથી કરવી. શું ફરક પડે છે પપ્પા? ઘરે બેસો કે ત્યાં બેસો, બેસવાનું જ છે ને. ઘર ઘર કહેવાય અને ગેટ ગેટ કહેવાય. નથી કરવી મારે એવી ચોકીદારીની નોકરી. તો સાંભળી લો હવે મારી વાત પણ. હું ચિંટુને લઈને મારે પિયર જતી રહીશ. આખો દિવસ હવે આ ઘરના ઢસડા મારાથી નથી થતા. એક તો તમારા દીકરાની આવક ઓછી અને ઉપરથી તમારા ખર્ચા તો વધતા જ જાય છે. હવે તમે નક્કી કરો, આ ઘરમાં હું રહું કે પપ્પા?
એ કાકા, ગેટ ખોલો, ગેટ. દરવાજો ખોલો, દરવાજો. મે આઈ કમ ઇન, સર? યસ રાઘવ, કમ. યસ સર. સોરી રાઘવ, મારે તારા ફાધર વિશે થોડી વાત કરવી હતી. સર, કોઈ તકલીફ છે એમના માટે? એકચ્યુઅલમાં તકલીફ મને નહીં, પૂરી સોસાયટીના મેમ્બર્સને પણ છે. એકચ્યુઅલમાં એમનું નેચર થોડું સ્ટ્રિક્ટ લાગે છે. ગેટ ખોલવામાં વાર લગાડવી, કોઈને કોઈ સાથે જીવાજોડી કરવી, એમનું બિહેવિયર. આઈ એમ સોરી સર. એમના વતી હું તમારી માફી માંગુ છું અને હું એમનાથી વાત કરીશ. પપ્પાનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. આજે એમના કારણે બોસે મને સંભળાવ્યો. એટલે તું તો અહીંયા નિરાંતે બેઠો છો, હું ત્યાં હેરાન થતો ગરમીમાં ઊભો તો. તું મને આજે લેવા કેમ ના આવ્યો? મારે આજે હાલીને અહીંયા સુધી આવવું પડ્યું. પપ્પા, આજે ઓફિસમાં બોસે તમારી ફરિયાદ કરી છે. તમે સોસાયટીના મેમ્બર સાથે ગુસ્સાથી વાત કરો છો. ગેટ પર બેસવાને બદલે સામે ત્યાં હોટલમાં ચા પીવા જતા રહ્યો છો. મારાથી અડધી ઉંમરના યુવાનો અને ત્યાંની કેટલીક બહેનો મારી સાથે તોછડાઈથી વાત કરે છે તો ગુસ્સો તો આવે જ ને મને. કોઈ જાતનું માન નહીં. વડીલ સાથે કેમ વાત કરવી એ પણ એ લોકોને નથી આવડતું. માણસ છું, ચાય પીવાની ઈચ્છા થાય તો ખરી ને. આ ગેટ ખોલબંધ કરીને થાકી જાઉં છું હું. પપ્પા, તમે સમજો, ગેટ ખુલ્લો રાખો ને તો સોસાયટીમાં ગાયને કૂતરા આવે છે અને એ હાઈ સોસાયટી છે. ત્યાં કને બપોરે ફેરિયાને ભિખારી આવે ને તો એ લોકોને ડિસ્ટર્બ થાય. રાઘવ, તારી માં જ્યારે રસોઈ બનાવતી ને તો પહેલી 2 રોટલી ગાય અને કૂતરા માટે કાઢતી અને પછી જ આપણે જમવા બેસતા. અને આજે સોસાયટીમાં ફેરિયાઓને એ બધા આવે છે તો શું ફેરિયાઓને પેટ નથી? એમના બૈરા છોકરા નથી? 2 રોટલી ખાઈ જાય એમાં એ લોકોનું શું જવાનું છે? બસ આ જ આવડત છે તારા પપ્પામાં. જરા કાંઈ કહીએ એટલે આટલું લાંબુ ભાષણ આપે. પપ્પા, બેઠા બેઠા કોઈ પગાર નહીં આપે. રાઘવ, હવે આ ઉંમરે ખુરશીમાં આખો દિવસ નથી બેસાતું. ઘડીક વાંસો પણ લાંબો કરવાની ઈચ્છા થાય અને થાકી જવાય છે આખો દિવસ. અને આ નોકરીને કારણે મારું મોર્નિંગ વોક પણ બંધ થઈ ગયું છે. મિત્રો પણ મળતા બંધ થઈ ગયા છે. પપ્પા, તમારા મિત્રો છે ને બધા વેલ સેટ છે અને અહીંયા હું એકલો ઘર ચલાવું છું. તમને ખબર છે ચિંટુને જે સ્કૂલમાં એડમિશન લેવાનું છે એની ફીસ કેટલી છે? ક્યાંથી ખબર હોય? એમણે તો તમને સરકારી સ્કૂલમાં ભણાવ્યા છે. ફી ભરી હોય તો ખબર હોય ને. રાઘવ, કાલથી હું ચોકીદારી કરવા નહીં જાઉં. કહી દેજે તારા બોસને કોઈ બીજી વ્યવસ્થા કરી લે. અને એવું જો લાગતું હોય ને તો મૂકી આવો મને વૃદ્ધાશ્રમમાં. છેવટે હવે એ જ રસ્તો બાકી રહ્યો છે. હે મહાદેવ,
હે શિવ, આખી જિંદગી મેં તારી ભક્તિ કરી, પૂજા કરી. તમે જેમ રાખ્યો એમ રહ્યો. પાછલી ઉંમરે પત્ની પણ લઈ લીધી તમે, તોય હું એ ઘૂંટડો પી ગયો. પણ હવે સહન નથી થતું. દીકરો જ બોજ માનતો હોય તો દુનિયામાં મારું વજૂદ શું? એના કરતા તો મરી જવું સારું. મહાદેવ, મહાદેવ, હું આવું છું તમારી પાસે. રમેશ અંકલ, રમેશ અંકલ, તમે શિવમ, હું તો તમને 2 દિવસથી શોધી રહ્યો છું અંકલ. કેમ? અંકલ, પેલા નારણભાઈ યાદ છે? નારણ? તમારી સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા, પછી તમે 1 વર્ષ કોલેજમાં પણ સાથે હતા. એ આફ્રિકા ચાલ્યા ગયા અને તમે અહીં બિઝનેસમાં જોડાઈ ગયા. નારણ? નારણ? નારણ પટેલ? હા આફ્રિકા ગયો એ? હા, હું એમનો દીકરો શિવમ. અરે, એ નફટ તો આફ્રિકા જઈને મને સાવ ભૂલી જ ગયો છે. ના ના અંકલ, એ તમને જરા પણ નથી ભૂલ્યા. એ રોજ તમને યાદ કરે છે. હું નાનપણથી જ એમના મુખે તમારું નામ સાંભળી રહ્યો છું. તમે જ એમને આફ્રિકા જવા માટે વ્યવસ્થા કરી આપી હતી ને? લોકો પણ કેટલા સ્વાર્થી થઈ ગયા છે. પૈસા આપે એ વાત તો જવા દે, પણ ત્યાં જઈને યાદ પણ નથી કરતો. અરે, આજકાલ તો ફોનના જમાના છે. એક ફોન પણ ન થાય એનાથી. બિઝનેસ જ એટલો વિસ્તરી ગયો છે અંકલ કે એ આવી શકે એમ ન હતા. હું ઇન્ડિયા આવતો તો મને ખાસ કહ્યું હતું કે રમેશ અંકલને મળવા જજે. પણ એ ક્યારે આવશે? એ પણ આવશે અંકલ. પેલો ચાવાળો કહેતો તો તમે સવારથી અહીં બેઠા છો. તમારી આંખો પણ ભીની દેખાઈ રહી છે. શું વાત છે અંકલ? જવા દે વાત બેટા. બેટા કહ્યું છે તો તકલીફ પણ કહેવી પડશે. કહો, શું વાત છે? હવે તું જ મને કહે કે શું કરવું મારે, જીવવું કે મરવું? જન્મ અને મરણ તો શિવના હાથમાં છે. અને મારા પપ્પા કહેતા હતા કે તમે નાનપણથી જ મહાદેવના પરમ ભક્ત છો. હા, તારા નામમાં પણ શિવ છે ને? અંકલ, મારે તમારા દીકરા રાઘવને મળવું છે. પણ એ પહેલા તમારે મારી એક વાત માનવી પડશે. પ્લીઝ. એક મિનિટ રાઘવ, આને મળ. આ છે મારા નાનપણના મિત્ર નારણનો દીકરો શિવમ. શિવમ, આવ. બેસ. શીલા, પાણી લાવજે. રાઘવ, મારે તને એક વાત કહેવી છે. બોલો. તમે આ મહિનાની 30 તારીખ સુધીમાં તમારી બીજી વ્યવસ્થા કરી લેજો. પપ્પા, આ શું બોલો છો? હા, આ મકાન મેં ખરીદી લીધું છે. પપ્પા, પણ તમે અમારી સંમતિ વગર મકાન કેમ વેચી શકો? મકાન એમના નામે છે. એ ઈચ્છે તો વહેંચી શકે છે. પપ્પા, તમારું મગજ તો ઠેકાણે છે ને? અત્યાર સુધી નહોતું, હવે ઠેકાણે છે. હું અત્યારે તકલીફમાં છું. તમારી પાસે હું પાઈનો મોહતાજ હતો.
અરે 10-20 રૂપિયા લેવા હોય તો તમારી પાસે મારે હાથ લંબાવવો પડતો. એના કરતા મકાન વેચી હું મારી વ્યવસ્થા કરી લઉં છું. તમે તમારી વ્યવસ્થા કરી લેજો. એ કોણ છે તું? પપ્પાને વાતોમાં ફસાવીને સાઈન તો નથી કરાવી લીધી ને? બજાર કિંમત કરતાં પણ વધુ કિંમત ચૂકવી છે. આ રહ્યા એના દસ્તાવેજ. કાયદેસરની કિંમત એમના ખાતામાં જમા કરાવી છે. તમને એવું લાગે તો તમારા વકીલની સલાહ લઈ શકો છો. હવે હું મારી બાકીની જિંદગી આરામથી જીવી શકીશ. તમારો હોશિયાળો નહીં રહું. પણ ચિંટુનો તો વિચાર કરો, એ તમારો કેટલો વહાલો છે. એનો વિચાર કરવા વાળો એનો બાપ બેઠો છે. અને આમે મારા 100 વર્ષ પૂરા થશે પછી બધું ચિંટુનું જ છે ને. તમે તમારી રીતે આગળ વધો. હા, અમે તો ફોરેન રહીએ છીએ. ક્યારેક અહીં આવીશું. ત્યાં સુધી અંકલ આ ઘરમાં જ રહેશે. એમની તમામ વ્યવસ્થા અમે કરી આપી છે. તમારી પાસે 15 દિવસનો સમય છે. ચિંતુની બહુ યાદ આવે છે. યાદ તો આવે ને. બધું સારું થઈ જશે. હા, અંતે તો એ છે મહારાજ ને. રમેશ, વિન્યો આવતો લાગે છે. પણ એની સાથે કોણ છે? આવો જય બીજું, આવો. સ્વામિનારાયણ. આવો આવો. બેસ બેસ. આ ભાઈની ઓળખાણ? અરે આ આપણો નારણ નારણ આફ્રિકા વાળો. નારણ? નારણ મારા ભાઈ, તે તો કમાલ કરી નાખી નારણ. તે તો ઓળખાણ ન પડી? કમાલ કરી નાખી. પડી પડી નારણ. મારી પાછલી જિંદગી સુધારી દીધી તે. મેં શું કર્યું? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. નારણ, તારો દીકરો શિવમ મારું મકાન વેચીને મારી જિંદગી સુધારી. એણે તો મને બહુ વ્યવસ્થિત કરીને ગયો બધું. એ તો માય સન. હા હા, શિવમ. શિવમ કેવી વાત કરે રો? આઈ હેવ નો સન. હે? આઈ હેવ 2 ડોટર્સ ઓનલી. મારે દીકરીઓ જ છે, 2 દીકરી. એક લંડન, એક ઓસ્ટ્રેલિયા. ખરેખર? Yeah. તો શિવમ રમેશ, હું તો તને આટલો હતો ને ત્યારથી ઓળખું. તું શિવનો ભગત હતો, એટલે આ શિવ છે ને એ શિવમ બનીને આવ્યો છે. રમેશ અંકલ, રમેશ અંકલ, શિવ, શિવમ. મહાદેવ, તું જ શિવમ બનીને આવ્યો? દાદુ આવી ગયો.
રાઘવ, શીલા બેટા, પપ્પા, અમને માફ કરી દો.